Hello students. In last lecture we covered MCQs of Unit 1. Today I am going to cover MCQs of Unit 2, which is coplanar concurrent forces. So the first MCQ related to coplanar concurrent forces is, for coplanar concurrent forces, if resultant is in between 180 degree to 270 degree, then it lies in which quadrant? જો સમતલ્ય સંગામી બળોની પ્રણાલી માટે જો પરિણામી બળ 180 અને 270 ડિગ્રીની વચ્ચે હોય તો તે કયા ચરણમાં છે? તો હવે આપણે જાણીએ છીએ કે અહીં 4 ચરણ છે. અહીં આગળ આપણે કરીએ તો અહીં આગળ 0 ડિગ્રી છે. ઉપર જોઈશું નોર્થની અંદર તો એ 90 ડિગ્રી થશે. દેન 0ની ઓપોઝિટ 180 ડિગ્રી અને 90ની ઓપોઝિટ 270 ડિગ્રી. તો હવે ક્વેશ્ચન કહે છે કે રિઝલ્ટન્ટ 180 ડિગ્રી અને 270 ડિગ્રીની વચ્ચે છે. તો અહીં 180 ડિગ્રી અને 270 ડિગ્રી છે. તો અહીં આગળ પરિણામી બળ પ્રણાલીનું છે. તો એ પરિણામી બળ 180 ડિગ્રી અને 270 ડિગ્રીની વચ્ચે હોવાથી અહીં આગળ 0થી 90 ડિગ્રી એટલે પહેલું ચરણ, 90 to 180 એ બીજું ચરણ અને 180 to 270 એ ત્રીજું ચરણ અને 270 to 0 ડિગ્રી એ ચોથું ચરણ. તો અહીં રિઝલ્ટન્ટ આપણો કયા ચરણમાં છે? તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ એન્ડ થર્ડ ક્વાડ્રન્ટ. તો આન્સર ઇઝ બી, ધેટ ઇઝ resultant lies between 180 degree to 270 degree. So your resultant fall in third quadrant. તો રિઝલ્ટન્ટ ત્રીજા ચરણમાં છે એટલે બી એ સાચો જવાબ થશે. સેકન્ડ છે કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લેનર કન્કરન્ટ ફોર્સિસ ફ્રોમ ફોલોઈંગ, કે જ્યારે બળની પ્રણાલી એટલે કે સમતલીય સંગામી બળોની પ્રણાલી સમતોલનમાં ક્યારે હોય અને સમતોલનની શરતો શું છે? તો સમતોલનની શરતો છે all the horizontal component summation of all the horizontal component which is equal to 0, summation of all the vertical component that is also equal to 0. If sigma h is equal to 0 and sigma v is equal to 0, then your r is equal to 0. But in this MCQ, A is the correct because sigma h is equal to 0 and sigma v is equal to 0. So સમતલીય સંગામી બળોની પ્રણાલી માટે સમતોલનની શરતો છે સિગ્મા h is equal to 0 અને સિગ્મા v is equal to 0. અને જો વધારેમાં હોય તો r is equal to 0. એ ત્રણ શરતો છે જે કોપ્લેનર કન્કરન્ટ ફોર્સિસ માટે વપરાય છે. Next, we will see the third one. In law of parallelogram, what is the equation of resultant force? The resultant force માટેનું law of parallelogram ની અંદર સમીકરણ કયું છે? તો આપણે લખીએ છીએ r is equal to under root p square plus q square plus 2pq cos theta. તો 2pq cos theta આપણે લખીશું અંદર રૂટ, એટલે આપણે રિઝલ્ટન્ટ ફોર્સનું સમીકરણ લખી દીધું. પરંતુ બંને બાજુ વર્ગ કરીએ તો આપણને જવાબ મળશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીં રૂટ નીકળી જશે એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા થશે. સો સમાંતર બાજુ ચતુષ્કળના નિયમ મુજબ પરિણામી બળ શોધવા માટેની ફોર્મ્યુલા છે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p square plus q square plus 2pq cos theta अथवा r is equal to under root p square plus q square plus 2pq cos theta. Fourth one is the resultant of two concurrent tensile forces is maximum when angle between them is. બે સંગામી ખેંચાણ બળો કે બે ખેંચાણ બળો લાગે છે જે એક જ બિંદુ ઉપર સંગામી એટલે એક બિંદુમાંથી
નીકળે છે બે ખેંચાણ બળો, એક છે પી અને બીજો છે ક્યુ. જો ઓપોઝિટ હશે તો બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે, પરંતુ બે સંગામી ખેંચાણ બળોનું પરિણામી બળ આપણી પાસે શું છે, કન્ડિશન આપી છે મહત્તમ. અને મહત્તમ ક્યારે હોય કે જ્યારે પી એક ફોર્સ લાગે છે અને બીજો ફોર્સ લાગે છે ક્યુ. જો બંને એક જ દિશામાં હશે એટલે કે પી અને ક્યુ જ્યારે બંને એક જ દિશામાં હશે ત્યારે ધારો કે પી ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. સો it is both the forces are in the same direction, so you have to add P into Q, so you will get the resultant force R is equal to 20 Newton if both the force are in the same direction. તો આ મેક્સિમમ થયું બંને. પરંતુ જો ઓપોઝિટ હશે તો P is equal to 10 ન્યૂટન અને Q is equal to also 10 ન્યૂટન. Both are opposite, so P minus Q will be there. So 10 minus 10 is equal to 0. Which one is the minimum? So બે સંગામી ખેંચાણ બળો છે, અહીં ખેંચાણ બળો જ આપેલા છે અને સંગામી એટલે કોઈ એક બિંદુમાંથી નીકળતા હોય અથવા એક બિંદુમાં ભેગા થતા હોય. તો ઓ બિંદુમાંથી બંને ખેંચાણ બળ નીકળે છે. પહેલા કેસમાં ઓપોઝિટ બતાવ્યું, બીજા કેસમાં સેમ ડાયરેક્શનમાં બતાવશો તો મેક્સિમમ થશે. એટલે સેમ ડાયરેક્શનમાં બતાવશો તો પી અને ક્યુ વચ્ચેનો ખૂણો બનશે 0 ડિગ્રી. જ્યારે ઓપોઝિટ ડાયરેક્શનમાં બતાવશો તો પી અને ક્યુ વચ્ચેનો ખૂણો બનશે 180 ડિગ્રી. તો મેક્સિમમ ક્યારે હશે કે જ્યારે પી અને ક્યુ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હશે ત્યારે રિઝલ્ટન્ટ ફોર્સ મેક્સિમમ હશે. અને એટલે જો બે સંગામી ખેંચાણ બળોનું પરિણામી બળ મહત્તમ હોય તો બે બળો વચ્ચેનો ખૂણો બનશે 0 ડિગ્રી. નેક્સ્ટ we will see the fifth one. If two coplanar concurrent forces P and Q acting at 180 degree, એક છે P અને બીજો છે Q, બંને ઓ બિંદુ પર લાગે છે. એક ફોર્સ છે P અને બીજો ફોર્સ છે Q, પરંતુ એની નેચર આપ્યો નથી, એટલે કે બંને વચ્ચેનો ખૂણો જે બને છે એ તો આપી દીધો છે 180 ડિગ્રી, પરંતુ એનું નેચર આપેલું નથી, એટલે પ્રકાર આપ્યો નથી. એટલે કે જો હું આ પીને ખેંચાણ બળ અને ક્યુને ખેંચાણ બળ લઉં તો પી જમણી બાજુ જાય છે, ક્યુ ડાબી બાજુ જશે, એટલે પી માઇનસ ક્યુ થશે. જો પીને હું ઓ તરફ લઉં અને ક્યુને પણ ઓ તરફ લઉં તો બંને ઓપોઝિટ થયા, અગેન પી માઇનસ ક્યુ થશે. પરંતુ પીને પણ હું જમણી બાજુ લઉં અને ક્યુને પણ એ સેમ દિશામાં લઈશ, પી અને ક્યુ બંને ઓ બિંદુ પર લાગે છે તો પી પ્લસ ક્યુ થશે, કારણ કે બંને એક જ દિશામાં છે. પરંતુ નેચર આપ્યો નથી, એટલે આન્સર બનશે નન ઓફ ધ અબવ. નેક્સ્ટ વન ઇઝ forces are called concurrent when their lines of action or line of action meet in. કે બળો ક્યારે સંગામી કહેવાય કે જ્યારે એમની કાર્યરેખા કોઈ એક બિંદુ પર ભેગી થતી હોય અથવા એની કાર્યરેખા એક બિંદુમાંથી નીકળતી હોય, તો એક બિંદુમાં મળે તો એ બળને આપણે કહીએ કંકરન્ટ અથવા તો સંગામી બળ. નેક્સ્ટ જોઈશું કે નેક્સ્ટ નંબર 7, ફોર લામીસ થિયરમ વિચ ઇક્વેશન ઇઝ કરેક્ટ. તો લામીના થિયરમની અંદર 3 ફોર્સ લાગે છે. વન ઇઝ પી, અનધર વન ઇઝ ક્યુ અને થર્ડ વન ઇઝ આર. 3 ફોર્સ ઓ બિંદુમાં મળે છે, ઓ બિંદુમાંથી નીકળે છે આવી રીતે. અને પીની સામે જે ખૂણો બને છે એને આપણે અલ્ફા લઈએ છીએ, ક્યુની સામે જે ખૂણો બને એને આપણે બીટા તરીકે દર્શાવીએ છીએ અને આરની સામે બનતો ખૂણો આપણે ગેમા તરીકે દર્શાવીએ. તો લામીના થિયરમ ઉપરથી બનશે પી ફોર્સ લઈએ તો બાકી રહ્યા 2 ફોર્સ ક્યુ અને આર, વચ્ચે જે ખૂણો બને છે એની સાઇનના સમપ્રમાણમાં હોય છે પી ફોર્સ. તો P is directly proportional to sin alpha,
એટલે અને તેની રીતે આપણે આગળ એનું ડેરિવેશન લઈએ તો P ડિવાઈડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R ડિવાઈડ બાય સાઇન ગેમા, જે આપણે થિયરી પોર્શનની અંદર ડિટેલમાં જોઈ ગયા. તો P ડિવાઈડ બાય સાઇન આલ્ફા, Q ડિવાઈડ બાય સાઇન બીટા એન્ડ R ડિવાઈડ બાય સાઇન ગેમા ઇઝ ધ equation of Lami's theorem. Next one is law of polygon of forces can be used to determine the resultant of law of polygon બળોના બહુકોણનો નિયમ કોનું પરિણામી બળ શોધવા માટે વપરાય છે? તો જ્યારે કોઈ પદાર્થ ઉપર 3 કરતાં વધારે બળ લાગતા હોય, 2 કરતાં વધારે અથવા 3 કરતાં વધારે બળ લાગતા હોય અને તેનું આપણે પરિણામી બળ શોધવાનું હોય તો ગ્રાફિકલ મેથડ એટલે આલેખીય રીતની મદદથી આપણે બળોના બહુકોણના નિયમની મદદથી પરિણામી બળ શોધી શકીએ છીએ. સો મોર દેન 3 force which are acting on a body at that time we can find out the resultant of those more than 3 forces by using law of parallelogram of forces. Now next one is for a coplanar concurrent force system, if sigma h is equal to negative and sigma v is equal to negative, sigma h is equal to negative and sigma v is equal to negative, at that time where is the location of resultant force? તો આપણે રિઝલ્ટન્ટને 4th ક્વોડ્રન્ટ 4 ક્વોડ્રન્ટમાં બતાવીએ તો અહીં સિગ્મા એચની વેલ્યુ જે છે એ જ્યારે પોઝિટિવ હશે તો જ આપણે અહીં સિગ્મા એચ પોઝિટિવ લઈ શકીએ. એની ઓપોઝિટ સિગ્મા એચ જ્યારે નેગેટિવ હશે એ દર્શાવવામાં આવશે. ઉપરની તરફ જ્યારે સિગ્મા વી પોઝિટિવ હશે તે દર્શાવવામાં આવશે. એની ઓપોઝિટ સિગ્મા વીની વેલ્યુ જ્યારે નેગેટિવ હોય. હવે અહીં કન્ડિશન આપી છે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, એટલે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ એન્ડ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ negative. So your resultant force is fall in between negative sigma h and sigma v. It is in the 3rd quadrant. Sigma h negative અને sigma v negative લેશો તો આપણું પરિણામી બળ ત્રીજા ચરણમાં જોવા મળશે. તો ત્રીજું ચરણ 3rd quadrant is the correct answer for this MCQ. Next one is for system of forces. The angle of resultant with horizontal is calculated by which equation? બળોની પ્રણાલી માટે પરિણામી બળનો સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ સાથેનો ખૂણો કયા સૂત્રથી ગણતરી કરવામાં આવે છે? તો આપણે tan થીટા બરાબર માનાંકની અંદર સિગ્મા વી અપોન સિગ્મા એચ લઈએ તો આપણે પરિણામી બળની દિશા શોધી શકીએ છીએ. તો પરિણામી બળનું સમક્ષિતિજ સાથેનો ખૂણો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચની મદદથી આપણે શોધી શકીએ છીએ. ઇફ ધ ફોર્સ સિસ્ટમ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ ધેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ? બળોની પ્રણાલી સમતોલનમાં હોય તો પરિણામી બળનું મૂલ્ય શું થશે? હવે બળોની પ્રણાલી ઇક્વિલિબ્રિયમમાં છે તો ઇક્વિલિબ્રિયમ માટેની શરતો છે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, અગેન સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. સો આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 and sigma v is equal to 0. So you will get the resultant value of resultant here is equal to 0. જો બળ આ 3 શરત છે બળોની પ્રણાલી જ્યારે સમતોલનમાં હોય તેના માટે. સિગ્મા એચ હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો સરવાળો 0, વર્ટિકલ કમ્પોનન્ટનો સરવાળો 0 અને આ બંને 0 હોય તો આર ઇઝ ઇક્વલ ટુ અંડર સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર કરતાં પરિણામી બળની કિંમત 0 થશે. સો ડી ઇઝ યોર કરેક્ટ આન્સર for this MCQ. Now 12th one is the value of resultant force is maximum when angle between the two forces. When angle between two forces is one is P and another one is Q
Q and both are in the same direction, at that time the angle between P and Q is equal to 0 degree, so that you will get the value of resultant force which is equal to maximum. જો ઓપોઝિટ લઈશું તો Q આ ડાબી બાજુ જશે અને P અને Q ઓપોઝિટ લેશો તો P માઇનસ Q થશે, એટલે 180 ડિગ્રીનો ખૂણો હશે તો આપણે લઈ શકીએ, પણ મેક્સિમમ ત્યારે જ મળે જ્યારે P અને Q ફોર્સ બંને એક જ દિશામાં હોય અને બંને એક જ દિશામાં લાગતા હોય એવો બિંદુ ઉપર P અને Q, તો બંનેનો સરવાળો કરીએ તો મેક્સિમમ મળે. ફોર એક્ઝામ્પલ P બરાબર 10 ન્યૂટન લેશો અને Q બરાબર 10 ન્યૂટન લેશો તો બંને એક જ દિશામાં છે એટલે 20 આન્સર મળશે. પરંતુ જો ઓપોઝિટ લઈએ Q ને 10 તો P માઇનસ Q કરશો તો 10 માઇનસ 10 વિચ ઇઝ મિનિમમ વિચ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો 0 કરતાં 20 વધારે મેક્સિમમ કહેવાશે. એટલા માટે પરિણામી બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? જ્યારે બે બળ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય ત્યારે. સો 0 ડિગ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ MCQ. બરાબર છે કે P અને Q વચ્ચેનો ખૂણો જ્યારે 0 ડિગ્રી હશે ત્યારે આપણને બંને ફોર્સનું પરિણામી બળ મહત્તમ મળશે. નેક્સ્ટ જોઈએ તો ફોર અ કોપ્લેનર concurrent force if sigma h is equal to 0, sigma v is equal to 0, the resultant force is equal to આ સમતોલનની શરતની અંદર r is equal to, જો આપણે સિગ્મા એચ જાણતા હોય અને સિગ્મા વી જાણતા હોય તો r is equal to સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર થશે. અને સિગ્મા એચની વેલ્યુ પણ 0 છે અને વીની વેલ્યુ પણ 0 છે તો આરની વેલ્યુ મળશે 0. જો સમતલીય સંગામી બળો માટે સિગ્મા એચ બરાબર 0 હોય અને સિગ્મા વી બરાબર 0 હોય તો પરિણામી બળ જે રિઝલ્ટન્ટ ફોર્સ આર દ્વારા દર્શાવી તેનું મૂલ્ય પણ 0 થશે. સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. If three coplanar concurrent force acting at a point be in equilibrium, then each force is proportional to the sine of the angle between other two forces. જો એક બિંદુ ઉપર ત્રણ બળો લાગતા હોય એટલે કે કોઈ એક બિંદુ ઉપર ત્રણ બળો P, Q અને R લાગતા હોય તો લામીના થિયરમની અંદર આપણે જોઈ ગયા P, Q અને R ત્રણ બળો લાગતા હોય તો એક બળ લઈએ તો તે બળ બાકી રહેલા બે બળ વચ્ચે બનતા ખૂણાની સાઇનના સમપ્રમાણમાં હોય છે, જે લામીસ થિયરમ કહે છે. જો એક બિંદુ પર લાગતા ત્રણ બળો સમતલીય સંગામી બળો સમતોલનમાં હોવા જોઈએ તો એક બળ બાકી રહેલા બે બળ વચ્ચે બનતા ખૂણાની સાઇનના સમપ્રમાણમાં હોય છે, જે લામીનો પ્રમેય કહે છે. Next one is Lami's theorem can be expressed as P, Q and R are three forces. ત્રણ ફોર્સ છે P, Q અને R. ત્રણ ફોર્સ આપણે લામીના પ્રમેયમાં દર્શાવીએ છીએ. One is P, second one is Q and third one is R. અને A, B and C are the angle opposite to them. P ની ઓપોઝિટ બનતો ખૂણો એ કેપિટલ A છે, ક્યુની ઓપોઝિટ બનતો ખૂણો કેપિટલ બી છે અને આરની ઓપોઝિટ બનતો ખૂણો સી છે. તો P ડિવાઈડ બાય સાઇન એ, P ડિવાઈડ બાય સાઇન એ, Q ડિવાઈડ બાય સાઇન બી અને R ડિવાઈડ બાય સાઇન સી, વિચ ઇઝ સ્પેસિફાય બાય યુઝિંગ લામીસ થિયરમ. લામીના પ્રમેય તરીકે વ્યક્ત કરી શકાય છે. P, Q અને R આ ત્રણ બળો છે અને A, B અને C તેના વિરુદ્ધ ખૂણાઓ છે. તો વિરુદ્ધ ખૂણાઓમાં છે P, Q અને Rના. તો P ડિવાઈડ બાય સાઇન A ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય સાઇન B ઇઝ ઇક્વલ ટુ R ડિવાઈડ બાય સાઇન C. આવી રીતે આપણે આગળ સેકન્ડ ચેપ્ટર માટે 15 MCQ સોલ્વ કર્યા. ત્યારબાદ આપણે 30, 31 સુધી જઈશું. આજે આપણે 15 જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ 15 સોલ્વ કરીશું. સો
This one are the 15 MCQs which you have to learn. Next 15 will be covered in the next lecture. Thank you.